નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સમગ્ર ગુજરાત રાજ્ય માટે અને સુરત શહેર માટે ગૌરવશાળી સિદ્ધિ હાંસલ થઈ છે। સુરત શહેરનો 12 વર્ષીય અવરણ્ય વૈદનો જુનિયર નેશનલ કેટેગરીમાં આવનાર એક્વેસ્ટ્રિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં આયોજિત નેશનલ એક્વેસ્ટ્રિયન રાઇડિંગ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈડ થયો છે। એક્વેસ્ટ્રિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ બેંગલુરુ ટાઇલ્સમાં નેશનલ રમવા માટે ક્વોલિફાઈ મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યનો એકમાત્ર 12 વર્ષીય અવરણ્ય વૈદનો જુનિયર નેશનલ કેટેગરીમાં ક્વોલિફાઈડ થઈ અને આગામી ડિસેમ્બર 2024માં યોજનાર નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યની રિપ્રેઝન્ટ કરશે। નેશનલ ચેમ્પિયનશિપમાં કુલ 29 રાજ્યના જુનિયર કેટેગરીના બાળકો ભાગ લેશે, જેમાં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરશે સુરત શહેરનો અવરણ્ય વૈદ। આવનાર ડિસેમ્બર 2024માં યોજનાર નેશનલ ગેમ્સની અંદર સુરત શહેરનું ગૌરવ વધારશે અવરણ્ય વૈદ, જે ગુજરાતની જુનિયર કેટેગરીમાં રિપ્રેઝન્ટ કરશે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત।